નાસ્તાનો સમય હોય કે જ્યારે આપણને કઈ ભૂખ લાગેલી હોય ત્યારે આપણે બધાને ખબર છે કે કોઈ પણ પ્રકારનું નમકીનનું પેકેટ આપણે ઉપાડીને ખાતા હોય છે, પરંતુ એની અંદર શું છે આપણે ક્યારેય ધ્યાનમાં નથી આવતું. અને બીજી મોટી વાત કે આજે તમે ખાઈ રહ્યા છો એ વસ્તુ કેટલી હેલ્ધી છે એ પણ નથી ખબર પડતી. પરંતુ હવે આનું સોલ્યુશન આવી ગયું છે. તમારા સ્માર્ટફોનને જ તમારી પર્સનલ ફૂડ લેબોરેટરી બનાવી દેવાનો સમય આવી ગયો છે. એક એવી એપ્લિકેશન છે જેનું નામ છે ફેક્ટ સ્કેન. આ એપ કોઈ પણ પેકેટને સ્કેન કરીને તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે. માત્ર પ્લે સ્ટોર ઉપરથી એપ ડાઉનલોડ કરો અને પ્રોડક્ટના બારકોડને સ્કેન કરો. હવે એપ્લિકેશનની અંદર તમે જેવા જશો કે તરત જ તમને એક વિકલ્પ દેખાવામાં આવશે. તે વિકલ્પ સ્કેનનો વિકલ્પ હશે. સ્કેન શું કરવાનું છે? કોઈ પણ વસ્તુ ખાદ્ય પદાર્થ લો તો એની અંદર જે બારકોડ લગાવેલ છે એ બારકોડને સ્કેન કરવાનું છે. હવે બારકોડને સ્કેન કરો ને એ બાદમાં જ તમને ખબર પડી જશે કે આ જે પેકેટ છે એ ખાવા લાયક છે કે નહીં. એની અંદર અલગ અલગ રીતે તમને બતાવવામાં આવશે. જેમ કે કોઈ એક ફૂડનું પેકેટ છે એને સ્કેન કરવામાં આવે તો તમને દેખાઈ જશે કે તેને ઈ ની કેટેગરી આપવામાં આવી છે. આનો મતલબ એ નથી કે ખોરાક બગડેલો છે, એનો મતલબ એ છે કે આની અંદર મીઠું, ખાંડ, ગંદા ફેટનું પ્રમાણ વધારે પડતું છે. તમે કોઈ પણ બારકોડને સ્કેન કરો અને એની અંદર એ અથવા તો બી કેટેગરી આવે તો ચોક્કસથી એ જે ફૂડ છે એ ખાઈ શકે છે. એ તમને નુકસાન નહીં કરે. આ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે કોઈ ખરાબ ક્વોલિટીની વસ્તુ સ્કેન કરશો તો એપ તમને સામેથી સલાહ આપશે કે આના બદલે તમે આ જ કેટેગરીની બીજી કઈ સારી અને હેલ્ધી બ્રાન્ડ વાપરી શકો છો. એટલા માટે જ કહું છું આગળના સમયમાં કરિયાણાની દુકાને જાઓ કે કોઈ પણ જગ્યા ઉપર જાઓ, જો તમારે કોઈ પણ વસ્તુ ખાવી હોય તો આ એપ્લિકેશનને એક વખત યુઝ કરી લેજો, જેથી આગળના સમયમાં તમને ખબર પડી શકે કે આ વસ્તુ ખાવા લાયક છે કે નહીં.